કચ્છના અંજારની પરિણીતા પર યાત્રાધામ ડાકોરમાં દુષ્કર્મનો મામલો. દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપીને મદદગારી કરવામાં ડાકોરના પીએસઆઈનું નામ ખુલતા ચકચાર. ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આકાશ ચૌધરી નિર્દોષ છે તેવી માંગ સાથે લોકોએ આપ્યું ખેડા કલેક્ટરને આવેદન. અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં ડાકોર પીએસઆઈ આકાશ ચૌધરીનું નામ પણ આરોપીના લિસ્ટમાં છે. ખુદ ડાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આકાશ ચૌધરીએ જ ડાકોરમાં ગેસ્ટ હાઉસનો રૂમ બુક કરાવ્યો હોવાના છે ફરિયાદમાં આક્ષેપ. 32 વર્ષીય પીડિતાનો પ્રેમી ગૌરવ ચૌધરી પરિણીતાને અંજારથી બગાડી ડાકોર લઈ આવ્યો હતો, જ્યાં એક ગેસ્ટ હાઉસમાં પ્રેમીએ મહિલાનું શારીરિક શોષણ કર્યું તો પીએસઆઈએ મહિલાને નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતાર્યો હોવાની ફરિયાદમાં છે આક્ષેપ. સમગ્ર મામલે આજે ડાકોર નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના કાઉન્સિલર, નગરના વેપારીઓ, નગરજનોની સાથે આજુબાજુના સરપંચો આજે નડિયાદ કલેક્ટર કચેરીએ પહોંચીને આપ્યું આવેદન. આવેદનમાં પીએસઆઈ આકાશ ચૌધરી નિષ્ઠાવાન હોવાનું દર્શાવાયું. સમગ્ર ફરિયાદમાં પીએસઆઈ આકાશ ચૌધરીને ફસાવવામાં આવ્યા હોવાનો નગરજનોએ કર્યો છે આક્ષેપ. સમગ્ર મામલો હાઈકોર્ટમાં જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ. વિશ્વ હિન્દુ પરિષદમાં અત્યારે મારો હોદ્દો ધરાવું છું. ડાકોર ઠાસરા તાલુકાની પોસ્ટની હદમાં ડાકોર પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યાં અમારા જૂના નિષ્ઠાવાન આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેણે દરેક સમાજ જોડે સારી સુમેળતાપૂર્વક વર્તન કર્યું છે. તેમની સામે કોઈ અત્યાર સુધીમાં કોઈ ગંભીર ગુનો કે કોઈ એવી આડકતરી ફરિયાદ સજાએ બી કરી નથી. એવા અમારા પ્રજાલક્ષી આકાશ ચૌધરી સાહેબ સામે તેમના વિરુદ્ધમાં ભાવનાબેન નામના તેમના વિરુદ્ધમાં એક આવી રીતે ખોટી અરજી કરેલી છે. તે અરજીના આધારે તે ખોટું રીતે અમારા સાહેબને સંડોવણી કરાવી અને એક પૈસા પડવાનું સ્ટન્ટ ઊભું કરી અને પૈસાની માગણી બી કરેલી છે એમના દ્વારા. અને તે વખતે સાહેબની નોકરી રણછોડજી મંદિરમાં બોલતી હતી. તેમના મામાના દીકરાનો ફોન આવેલો કે ભાઈ આ રીતે કોઈ બી સગા સંબંધીનો ફોન આવે, ડાકોરમાં રહેતા હોય તો પોતાના ઉતારા માટે એ રીતે વ્યવસ્થા કરતા હોય છે. એ રીતે આકાશભાઈ ચૌધરી સાહેબે તેમના મામાના દીકરાનો, ફોઈના દીકરાનો ફોન આવતા તેમને આ રીતે ગેસ્ટ હાઉસની વાત કરેલી. પણ ત્યાં સુધી કોઈ જગ્યાએ અમારા આકાશ ચૌધરી સાહેબ ગયા નથી અને તેમના વિરુદ્ધમાં મન ધડક કહાની બનાવી તેમની પોસ્ટનો દુરુપયોગ કરવા બાબતે આ રીતે તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરી, તેમને સંડોવા બાબતની ઇરાદાપૂર્વક કાવતરું કરી અને જે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થયું છે તેમાં અમારા સાહેબની પ્રતિષ્ઠા અખોડાય છે. તેના માટે આપ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા. માંગ શું છે તમારી? માંગ અમારી એવી છે કે અમને સાચો ન્યાય મળે. આકાશભાઈ ચૌધરી સાહેબ બિલકુલ નિર્દોષ છે, નિષ્ઠાવાન છે. ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે, આગળ શું કરશો? એમાં ક્રોસ હિયરિંગમાં જવા માટે અમે કલેક્ટર સાહેબની મંજૂરી માટે આવેલા છે. આપનો પરિચય, આવેદનપત્ર અપાયેલું? મારું નામ મિતુલ પટેલ છે અને હું જનસેવા ટ્રસ્ટ સાથે જોડાયેલો છું. અત્યારે ડાકોરની અંદર આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને નિષ્ઠાવાન નોકરી કરી રહ્યા છે અને કોઈ પણ જાતનો કલંક એમના પર લાગેલો નથી. પણ છેલ્લા 10 દિવસથી સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટો એમની વિરુદ્ધ વાયરલ થઈ છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. એમના જ કુટુંબના દ્વારા એમને ફોન આવે છે કે અમને ગેસ્ટ હાઉસની જગ્યા માટે એમના પર ફોન આવે છે અને એમને જગ્યા બુક કરાવે છે. ત્યાર પછી એમને ખોટી રીતે પૈસાની માગણી કરીને સંડોવવામાં આવે છે અને અત્યારે હાલ એ રજા પર ઉતરી ગયા છે અને આગામી સમયમાં એમને કોઈ પણ જાતનો ગુનો કરેલો નથી અને ખોટી રીતે ફસાયા છે. તો અમે લોકોએ માગણી કરીએ છીએ કે સાહેબ સાચા છે અને એમને ન્યાય મળે એ રીતે અમે અહીંયા આગળ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.